સુરતના ભેસ્તાન આવાસમાં રહેતા 9 લોકો સાથે લાડકી બહેન યોજના હેઠળ મફત મકાન આપવાના બહાને રૂપિયા 1.55 લાખની છેતરપિંડી થઈ છે। આરોપી મોહમ્મદ અફઝલ રશીદ અંસારીને ભોગ બનેલા લોકોને વિશ્વાસમાં લેવા માટે મકાનો પણ બતાવ્યા હતા। ત્યારબાદ પીડિતોએ મકાનના ફોર્મ ભરીને પૈસા આપ્યા હતા। જોકે પૈસા લીધા પછી આરોપી સંપર્ક વિહોણો થઈ ગયો હતો। આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે મોહમ્મદ અફઝલ રશીદ અંસારીની શોધખોળ શરૂ કરી છે। સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવી છે। આ ફરિયાદમાં ચીટિંગ બાબતની ફરિયાદ છે કે જેમાં ભોગ બનનાર નસીમબાનો શેખ છે। આ બેનને એના જ પડોશી અફઝલ અંસારી કરીને છે। એ અફઝલ અંસારીએ એવી બાંહેધરી આપી હતી, ઝાંસો આપ્યો કે એ પોતે લાડલી બહેના આવાસ યોજના એવું એક પ્રકારની આવાસ યોજના છે અને એમાં એને ઘર અપાવી દેશે અને પોતે કેજરીવાલનો માણસ છે। આ પ્રકારના શબ્દો વાપરી અને એ બેનને પોતાના ભરોસામાં લીધા અને ત્યારબાદ એમની પાસે અમુક ફોર્મ ભરાવ્યા। ફોર્મ ભરાવી અને પછી એમની પાસેથી 5000 રૂપિયા દરેક ફોર્મના, એવી રીતના 4 મકાન માટેના 4 ફોર્મ ભરાવ્યા અને 20000 રૂપિયા લીધા। આવી રીતના એણે અનેક લોકો સાથે છેતરપિંડી કરી। આમ કરીને અત્યારે જે પોલીસ પાસે માહિતી છે અને જે એફઆઈઆરમાં વિગત છે એ મુજબ 8 આવા ભોગ બનનાર વ્યક્તિઓ છે કે જે લોકો પાસેથી જુદા પ્રમાણમાં રૂપિયા લઈ અને લગભગ 1,35,000 જેટલી રકમનું ફ્રોડ કર્યું છે અને અત્યારે એ નાસી ગયેલ છે। આ સાથે એને ગુનાહિત ધમકી પણ આપી હતી। તો પોલીસ જે આરોપી છે અફઝલ અંસારી એની તપાસ કરી રહ્યા છે। આ ઉપરાંત જે ભોગ બનનારા છે બધા એનું નિવેદન અમે લઈ રહ્યા છીએ અને એ લોકો પાસે જે પણ કોઈ પુરાવા હશે તો એને આ ઇન્વેસ્ટિગેશનમાં અમે સામેલ રાખી અને જે કાર્યવાહી કરવાની જરૂર છે એ અમે કરીશું। અત્યારે આરોપીની ધરપકડના પ્રયાસો ચાલુ છે। આરોપી અન્ય કેટલા લોકોને આવી જ રીતના ભોગ બનાવ્યા છે એની પણ તપાસ ચાલુ છે, કેમ કે બની શકે કે આના સિવાયના પણ અન્ય ઘણા લોકો આ વિસ્તારમાં એટલે કે ભેસ્તાન, ડિંડોલી અથવા અન્ય કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ હોઈ શકે। એની તપાસ પણ અત્યારે ચાલુ છે।